હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ વેક્ટર સિરીઝની અંદર આજે આપણે લેક્ચર નંબર 4 લઈને આવી ગયા છીએ, જેની અંદર આજે આપણે રજૂઆત કરવાની છે જે મુદ્દાઓની, એ મુદ્દાઓ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા જ માટે આજનું લેક્ચર ખૂબ મહત્વનું બનશે. બરાબર છે ને? તો આ લેક્ચરને સ્કીપ કર્યા વગર શાંતિથી 1 થી 2 વાર જોઈ લેવું, જેથી કરીને તમને મગજમાં જેટલા બી ડાઉટ છે એ બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. તો આજના લેક્ચરની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ સદિશના ઘટકો અને સદિશનું મૂલ્ય. બરાબર છે ને? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ ટોપિક આપણા સાથે ધોરણ 11 અને ધોરણ 12 માં બિલકુલ જોડાઈને ચાલવાનો છે. બરાબર છે? દરેક ચેપ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક સદિશની જરૂર પડશે, દરેક ચેપ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક એના મૂલ્યો શોધવા પડશે. બરાબર છે ને? તો લેક્ચરને સ્કીપ કરવાનું થતું નથી. જો ચેનલ ઉપર તમે લોકો નવા હોય તો ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી લેશો. બરાબર છે ને? અને આગળના જે બી લેક્ચર્સ જોવાના બાકી છે એ લેક્ચરને જરા જોઈ લેશો, જેથી કરીને આ લેક્ચરની અંદર આવનારા તમામ મુદ્દાઓ આસાનીથી સમજાઈ જાય. ઓકે, તો સરસ મજાનું હેડિંગ લગાવી દેશો આપણે અને શરૂઆત કરીએ આપણા ટોપિકની, સદિશના ઘટકો. તો પહેલા તો પ્રશ્ન એ છે કે સદિશના ઘટકો શું છે? બરાબર છે? સમજો અહીંયાથી સદિશના ઘટકો એટલે શું. ફોર એક્ઝામ્પલ, મારી જોડે એક આ પદાર્થ છે, સમજો અહીંયાથી. પહેલા પોઈન્ટ સમજી લો કે પોઈન્ટ કેમ સમજવો જરૂરી છે. બરાબર છે ને? માની લો કે મારી જોડે એક આ પદાર્થ છે ને આ પદાર્થને મેં અહીંયા મૂકેલો છે, આ સપાટી ઉપર મૂક્યો છે. સમજો અહીંયાથી આ સપાટી ઉપર મેં પદાર્થ મૂક્યો છે. હવે આ પદાર્થને હું x દિશામાં બળ લગાવું આ રીતે, તો ક્યાં જશે? x દિશામાં આગળ વધશે. આ દિશામાં બળ લાગશે તો આ દિશામાં આગળ વધે. એ ઉપર આમ ના જાય. બળ મેં આમ લગાવ્યું છે તો સીધી વસ્તુ છે કે એ x દિશામાં આગળ વધવાનું છે, ના કે એ y અને z માં આગળ વધશે. બરાબર છે? ચલો, આ જ પદાર્થને હું y દિશામાં બળ લગાવું આ રીતે, તો એ ક્યાં જશે? y દિશામાં જવાનું, ના કે એ x અને z દિશામાં જાય. તો હવે આપણે સમજવાનું એ છે કે પદાર્થને જ્યારે x દિશામાં બળ લગાવીએ છીએ તો x દિશામાં જે બી મૂલ્ય છે, બરાબર છે ને, એ મૂલ્યની કોઈ પણ અસર y દિશામાં હોતી નથી. ઓકે, બીજી વસ્તુ, આપણે પદાર્થને જ્યારે y દિશામાં બળ લગાવ્યું તો એ y દિશામાં બળ લગાવવાના કારણે પદાર્થ y દિશામાં જાય છે. એનો મતલબ એવો થયો કે એની કોઈ પણ અસર એ x દિશામાં નથી. પણ પ્રશ્ન હવે આ છે, સમજો કે આ પદાર્થને માની લો કે આની આ x દિશા છે અને આ y દિશા છે. મેં પદાર્થને આ રીતે xy સમતલમાં આગળ વધી રહ્યું છે. ઓકે, આમ આમ આગળની બાજુ ગતિ કરે છે. તો એનો મતલબ એવો થાય કે જુઓ, આ x દિશામાં પણ આગળ જાય છે અને y દિશામાં પણ આગળ જાય છે. મતલબ મેં આ xy સમતલમાં આગળ ધક્કો માર્યો આને, તો એનો મતલબ એવો થયો કે એ x દિશામાં પણ આગળ ગયો છે અને y દિશામાં પણ એને અમુક પ્રકારનું સ્થાનાંતર કરેલું છે. તો હવે બળ તો મેં કઈ બાજુ લગાવ્યું હતું? આ દિશામાં. આ દિશામાં પદાર્થ જઈ રહ્યો છે એ બાજુ. તો એ x માં અને y માં કેમ આગળ વધ્યો? તો એ બળની અમુક અસર x દિશામાં પણ છે અને અમુક અસર y દિશામાં પણ છે, જે આપણે સમજવાનું છે. તો એ બે અસરો એ જ આપણા શું થશે ભાઈ? સદિશના ઘટકો. x દિશાનો ઘટક અને y દિશાનો ઘટક. તો સરસ મજાનું હેડિંગ મારી દેશો પહેલા, સદિશના ઘટકો, અને આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ. બરાબર છે ને? આજનું લેક્ચર નંબર 4 આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. ઓકે, સો સ્કીપ કરવાનું થતું નથી. ચલો જઈએ આગળ. ઓકે, ચલો સમજો. હવે પહેલા પોઈન્ટ સમજીએ આપણે સદિશના ઘટકો. બરાબર છે ને? અને પછી આપણે એના મૂલ્યોની વાત કરીએ અને ઘણા બધા એક્ઝામ્પલ સમજીએ પછી. બરાબર છે ને? એક્ઝામ્પલ ગણવાથી આપણા મગજમાં ઉદ્ભવતા દરેક પ્રકારના પ્રશ્નો સોલ્વ થઈ જશે. બરાબર છે ને? એક્ઝામ્પલ મહત્વના છે. ચલો, હેડિંગ મારું છું મિત્રો હું, સદિશના ઘટકો. સમજો. હવે અહીંયા જે બી ડાઉટ હોય તમને એ કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. બરાબર ને? સમજો, અહીંયા આપણો પોઈન્ટ છે સદિશના ઘટકો, જેને આપણે કોમ્પોનન્ટ ઓફ વેક્ટર પણ કહીએ છીએ. બરાબર છે ને? શું કહીએ છીએ આપણે? કોમ્પોનન્ટ કહીએ છીએ. x દિશાનો કોમ્પોનન્ટ અને y દિશાનો કોમ્પોનન્ટ. બરાબર? સમજો. હવે અહીંયાથી માની લો કે મારી જોડે કોઈ એક પદાર્થ છે અને આ પદાર્થના ઉપર હું આ દિશામાં બળ લગાવું છું, F બરાબર 10 ન્યૂટન I કેપ. બરાબર છે ને? મેં કઈ દિશામાં બળ લગાવ્યું છે? અહીંયા આ પદાર્થ છે, બરાબર છે ને? આ આખો પદાર્થ છે.
આ m માસનો પદાર્થ છે. હવે આ પદાર્થ ઉપર મેં 10 ન્યૂટન I કેપ જેટલું બળ લગાડેલું છે. હવે 10 ન્યૂટન I કેપ એટલે કઈ દિશા? x દિશા. એનો મતલબ એવો થયો કે આ બળનું મૂલ્ય એટલે આ, બરાબર છે ને, એ x દિશામાં કેટલા ન્યૂટન છે? 10 ન્યૂટન છે. અને y દિશામાં કેટલું છે? 0. કેમ? કારણ કે પદાર્થને મેં બળ જ x દિશામાં લગાવ્યું છે, તો એનું y દિશામાં કોઈ પણ મૂલ્ય હશે નહીં, અથવા તો y દિશામાં એની કોઈ પણ અસર હશે નહીં. ક્લિયર આટલી વસ્તુ? બીજી વસ્તુ સમજો. અહીંયા માની લો કે મારી જોડે આ જ પદાર્થ છે ને મેં એને અહીંયા મૂકેલો છે, બરાબર છે, આ રીતે, આ m માસ. હવે આ પદાર્થને મેં આ દિશામાં બળ લગાવ્યું છે, અને આ બળ છે એ F બરાબર 10 ન્યૂટન જે કેપ છે. આ પદાર્થ કઈ બાજુ જશે? y દિશામાં આગળ વધશે. આ પદાર્થ x દિશામાં આગળ જતો હતો, તો આ પદાર્થ કઈ દિશામાં? y દિશામાં આગળ જાય છે. એનો મતલબ એવો થયો, સમજો અહીંયાથી, કે આ પદાર્થ માટે x દિશામાં બળનું મૂલ્ય કેવું છે? 0 ન્યૂટન છે, બરાબર છે. અને y દિશામાં બળનું મૂલ્ય કેટલા ન્યૂટન મળે છે આપણને? 10 ન્યૂટન મળે છે, બરાબર છે. કેમ ભાઈ? મેં અહીંયા y દિશામાં બળ લગાડેલું છે, એટલે આ પદાર્થની દરેક મૂલ્યની અસર એ y દિશામાં હશે, x દિશામાં હશે નહીં. ઓકે, ડાઉટ ક્લિયર? આ બે કોન્સેપ્ટ ખબર પડી ગઈ, જે હમણાં આપણે ઉદાહરણથી સમજ્યા હતા, એક પદાર્થથી સમજ્યા હતા, બરાબર છે ને. એ જ વસ્તુ અહીંયા મેં થિયરિટિકલ સમજાવવાનો ટ્રાય કર્યો છે. હવે પ્રશ્ન એ છે, માની લો કે મારી જોડે બે દિશા છે, એક x અને એક y, બરાબર છે ને. આ રીતે અહીંયા x દિશા અને આ બાજુ છે y દિશા. આ બે દિશાઓ છે મારી જોડે. હવે મેં અહીંયાથી કોઈ એક પદાર્થ મૂકેલો છે ને એને આ દિશામાં ધક્કો મારું છું. એનો મતલબ એવો થયો કે મેં અહીંયાથી પદાર્થને આ દિશામાં બળ લગાવ્યું છે, તો x દિશામાં પણ આગળ વધે છે ને y દિશામાં પણ આગળ વધે છે. ખબર પડી ગઈ આટલી વસ્તુ? પણ આપણે આને જનરલ ફોર્મ્યુલા માટે એવી રીતે સમજીએ કે માની લો કે મારી જોડે એક સદિશ છે a. હવે આ સદિશ એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો આ સદિશની અમુક અસર x દિશામાં પણ છે અને અમુક અસર y દિશામાં પણ છે. હવે અહીંયા બળ હોય, સ્થાનાંતર હોય, વેગ હોય, પ્રવેગ હોય, બધી સદિશ ભૌતિક રાશિઓ છે, બરાબર છે ને. તો આ બધી સદિશ ભૌતિક રાશિઓ જો આ રીતે આપણને દર્શાવીને આપી હોય, તો એનો મતલબ એવો થાય કે આની અમુક અસર x દિશામાં પણ છે અને અમુક અસર y દિશામાં પણ છે. હવે આ x દિશાની અસર અને y દિશાની અસર આપણે શોધવી રહી, બરાબર છે ને. તો કઈ રીતે શોધી શકાય? તો સમજો, અહીંયા x દિશામાં અને y દિશામાં પહેલા તો એ વસ્તુ જોવાની કે આપેલો સદિશ એ x અક્ષથી કેટલા ખૂણે છે અથવા તો કેટલા કોણે છે. ખબર પડી આટલી વસ્તુ? દેખાઈ રહ્યું છે થિયરીની અંદર, બરાબર? સમજો અહીંયાથી કે આપેલો સદિશ એ x અક્ષથી કેટલો ખૂણો બનાવે છે? થીટા. સમજો. હવે તો આની અમુક અસર અહીંયા આવે, એટલે એનો મતલબ કે સદિશ એ અમુક અસર અહીંયા ધરાવે છે, બરાબર છે ને. તો આ સદિશ એ નો પ્રક્ષેપ કહેવાય. શું કહેવાય આને? પ્રક્ષેપ કહીશું આપણે. શું કહીશું ભાઈ? પ્રક્ષેપ. પડી ખબર? અને સદિશ એ ની અમુક અસર એ y દિશામાં પણ છે. અહીંયા આ બંનેના કારણે પદાર્થ કઈ બાજુ જઈ રહ્યો છે? XY દિશાની અંદર. આ સદિશની અમુક અસર x દિશામાં છે, જેને x દિશાનો ઘટક કહેવાય, સદિશ એ નો પ્રક્ષેપ, બરાબર છે. અને અમુક અસર y દિશામાં પણ છે, એટલે સદિશ એ નો y દિશાનો પ્રક્ષેપ કહેવાય. ઓકે, પ્રક્ષેપ એટલે પડછાયો, સિમ્પલ વસ્તુ છે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખો. હવે આના x દિશાની મૂલ્યની વાત કરવી હોય તો આને હું નામ આપી દઉં ax અને આ ઘટકને નામ આપી દઉં ay. હવે મારે ax જોઈએ છે, તમને ખૂણો આપેલો છે. આ વસ્તુ ખબર છે, આ વસ્તુ ખબર છે, ખૂણો ખબર છે. મારે આનું x નું મૂલ્ય શોધવું છે. તો શું કરવાનું? તો એક કામ કરું, હું એક વસ્તુ ખૂણાનું મૂલ્ય લખું, cos થીટા. તો શું થશે? cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ લખાય. શું લખાશે? cos થીટા બરાબર શું લખી શકીએ ભાઈ આપણે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે મેં અહીંયા પાસેની બાજુ કઈ લીધી છે? ax. દેખાય છે ને? કઈ છે? ax. તો આવું થશે. અહીંયાથી જુઓ, cos થીટા બરાબર ax અને કર્ણ એટલે આપેલા સદિશનું મૂલ્ય કેટલું છે? a જેટલું. તો અહીંયાથી
x દિશાનો જે ઘટક મળશે એ કયો હશે ax બરાબર a cos થીટા આ યાદ રાખવાનું આ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર સદિશ a નો x દિશાનો ઘટક કયો બન્યો a cos થીટા ક્લિયર આટલી વસ્તુ ઓકે ચલો હવે મારે y દિશાનો ઘટક જોઈએ છે તો શું કરું y દિશાનો ઘટક શોધવો હોય તો આ ખૂણાની આ એટલે સામેની બાજુ શોધવી છે બરાબર છે ને આ સદિશને અહીંયાથી સ્થાનાંતરિત કરી શકાય સમજો અહીંયાથી આ કયો ઘટક કહેવાય a y સામસામેની બાજુ સરખી છે અહીંયા બરાબર છે ને તો મારે એ y મૂલ્ય શોધવું છે એટલે કે y દિશાનો ઘટક શોધવો છે તો શું લખી શકાય અહીંયાથી તે જ રીતે આપણે લખીએ અહીંયાથી sin થીટા તો સામેની બાજુ ભાગ્યા શું લખાય કર્ણ સામેની બાજુ ભાગ્યા શું થશે કર્ણ થશે બરાબર છે ને કર્ણ એટલે આપેલા સદિશ a નું મૂલ્ય ઓકે તો અહીંયા આવું લખાય sin થીટા બરાબર સામેની બાજુ કઈ ay ભાગ્યા કર્ણ a એટલે સદિશ a નું મૂલ્ય બરાબર છે ને તો મારે y દિશાનો ઘટક શોધવો છે તો ay ને કરતા બનાવું તો શું લખાય a sin થીટા ક્લિયર આટલી વસ્તુ આ સૂત્ર આ ફોર્મ્યુલા અથવા તો આ ઘટક પણ કેવો છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર આટલી વસ્તુ તો x દિશાનો ઘટક મળ્યો a cos થીટા અને y દિશાનો ઘટક મળ્યો a sin થીટા બે ઘટક મળી ગયા છે અહીંયાથી કયા કયા એક x દિશાનો ઘટક જે છે એ કયો મળ્યો આપણને a cos થીટા અને એ જ રીતે y દિશાનો ઘટક કયો મળી ગયો આપણને a sin થીટા ક્લિયર ઓકે આટલી વસ્તુ સમજાવી પહેલા ઓકે હવે આ બધું ના કરવું હોય તો એક શોર્ટ ટ્રીક યાદ રાખો અહીંયાથી આ બધી વસ્તુ જો ના કરવી હોય તો એક શોર્ટ ટ્રીક યાદ રાખો આ આકૃતિમાં જે બાજુ ખૂણો આપ્યો છે બરાબર છે સમજજો અહીંયા x થી a નો ખૂણો કેટલો છે થીટા જો થીટા ખૂણો અહીંયા આપેલો હોય તો આ સદિશ a નો x દિશાનો ઘટક cos બને અને y દિશાનો ઘટક sin બને ક્લિયર જે બાજુ ખૂણો છે એ બાજુ cos ઘટક લેવાનો અને જે બાજુ ખૂણો નથી એ બાજુ sin ઘટક લેવાનો ક્લિયર જે બાજુ ખૂણો છે એ બાજુ cos એટલે ax બરાબર શું થઈ ગયું ax બરાબર a cos થીટા આ યાદ રાખો આ પોઈન્ટ યાદ રાખો બરાબર છે અને ay બરાબર શું લખાશે a sin થીટા કારણ કે અહીંયા ખૂણો આપેલો નથી ખૂણો છે પણ કેટલો છે અહીંયાથી 90 માઇનસ થીટા છે બરાબર છે ને હવે સમજો આવું આપેલું હોય તમને આ રીતે હોય બે ઘટક આપેલા છે x અને y બરાબર છે અહીંયા તમને સદિશ એક આપેલો છે a અને અહીંયા ખૂણો છે થીટા બરાબર છે તો હવે શું કરવાનું જે બાજુ ખૂણો છે એ બાજુનો ઘટક કયો cos અને જે બાજુ ખૂણો નથી એ બાજુ sin તો અહીંયા ખૂણો દર્શાવેલો છે તો આનો ઘટક આ બાજુ આવશે આ ઘટક કયો ay તો ay કયો બન્યો a cos થીટા બની ગયો બરાબર છે અને આ બાજુ કયો ઘટક બનશે ax તો કયો a cos કે sin ખૂણો નથી તો sin થીટા ડન જે બાજુ ખૂણો હોય એ બાજુ એક સદિશનો પ્રક્ષેપ મળશે આપણને cos અને જે બાજુ ખૂણો નથી દર્શાવેલો એ બાજુ કયો ઘટક બનશે આપણો sin ઓકે સો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ આ બે સૂત્રો યાદ રાખી લો ax ay બરાબર છે ખૂણો છે એ બાજુ cos ઘટક મળશે આપણને બરાબર આપેલા સદિશે જો x દિશા સાથે ખૂણો બનાવેલો હોય તો એ x દિશામાં cos થીટા વાળો કોમ્પોનન્ટ મળે અને જો સદિશમાં ખૂણો ના દર્શાવેલો હોય y દિશામાં નથી દર્શાવેલો તો y દિશા વાળો sin ઘટક મળશે આટલી વસ્તુ યાદ રાખીશું બરાબર છે ને ઓકે સો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો આપણે એક્ઝામ્પલ કરીએ અને x અને y દિશાના ઘટકો શોધવાનો ટ્રાય કરીએ ઓકે ડન ચલો સાફ કરું છું સમજાઈ ગયો હશે ભાઈ કે ઘટકો વાસ્તવમાં છે શું બરાબર ને ઘટકો એટલે x અને y દિશાની માત્ર અસર બરાબર છે ને ઉદ્ભવતી અસરો અને જે અસર છે એને આપણે પ્રક્ષેપ કહીએ છીએ શું કહીએ છીએ પ્રક્ષેપ પડછાયો કહીએ છીએ બરાબર છે શું કહીશું પડછાયો ડન ચલો એક્ઝામ્પલ કરીએ હવે થોડા અને પછી આપણે મૂલ્યવાળા ટોપિક ઉપર જઈએ બરાબર છે ને સમજો અહીંયા ચલો ધ્યાન આપો હું એક એક્ઝામ્પલ આપું છું તમને x અને y દિશાના ઘટકો શોધો એવું છે અહીંયા x અને y દિશાના ઘટકો શોધો ચલો પહેલો એક્ઝામ્પલ
તમને આ રીતે x દિશા અને y દિશા આપેલી છે અને આ દિશામાં એક બળ લાગે છે F બરાબર 10 ન્યૂટન, બરાબર છે ને, અને અહીંયા ખૂણો છે 30 ડિગ્રી. તો આનું x દિશાની અસર કેટલી હોય અને આ સદિશની y દિશાની અસર કેટલી હોય? તો જુઓ અહીંયાથી હમણાં શું કીધું, ખૂણો કઈ બાજુ આપ્યો છે? અહીંયા આપ્યો છે. તો જે બાજુ ખૂણો છે એ બાજુ આપણને x દિશાનો, હવે f છે તો fx લખવાનું, b હોય તો bx લખવાનું, a હોય તો ax લખતા હતા, બરાબર છે ને, v હોય તો vx લખવાનું. જે આપેલું હોય એ ઘટકની વાત કરીએ છીએ આપણે, બરાબર છે ને. તો f આપેલું છે તો f નો x દિશાનો ઘટક fx, અહીંયા થીટા, તો આ શું લખાય? f cos થીટા. યાદ રહી ગયું? f cos થીટા. અને આ બાજુ નથી તો અહીંયા શું લખ્યું છે આપણે? fy એટલે f sin થીટા. આ બંને મૂલ્યો શોધી લઈએ. તો પહેલા શોધીએ fx, f cos થીટા. f કેટલા છે? 10 cos થીટા એટલે cos કેટલા? થીટા બરાબર 30. અહીંયા આપ્યો છે ને ભાઈ થીટા, આ થીટા છે. થીટા કેટલા આપેલા છે આપણને? 30. તો અહીંયાથી મૂલ્ય મૂકી દઈએ. 10 cos 30 નું મૂલ્ય થશે √3/2. તો અહીંયા લખી નાખીએ 5 દુ 10 એટલે જવાબ આવશે 5√3 ન્યૂટન. આ x દિશાનું મૂલ્ય મળી ગયું. કઈ દિશાનું મૂલ્ય મળ્યું? અથવા તો કઈ દિશાની અસર મળી આપણને? x દિશાની. એ જ રીતે આપણે y દિશા માટે વાત કરીએ તો જુઓ અહીંયાથી શું લખવું? અહીંયા fy બરાબર f sin થીટા. ક્લિયર? fy બરાબર શું લખ્યું છે મેં? f sin થીટા. તો જુઓ f એટલે આપેલું બળ કેટલું છે? 10. sin કેટલા લઈશું આપણે અહીંયાથી? 30. તો 10 sin 30 નું મૂલ્ય કેટલું? 1/2. તો જવાબ કેટલો હશે y દિશાનો? 5 ન્યૂટન. ક્લિયર? આટલી વસ્તુ સમજાય છે બેટા? ઓકે. સો x અને y દિશાની અસરો શોધતા આવડી જાય એટલે કે ઘટકો શોધતા આવડી જશે. ઘટકો શું છે? જે દેખાઈ રહ્યું છે. આટલો સિમ્પલ ટોપિક છે. ક્લિયર? ઓકે. ચલો બીજો એક એક્ઝામ્પલ કરીએ, સમજીએ અહીંયાથી. એક્ઝામ્પલ નંબર 2. તમને આવું આપેલું છે, સમજજો ખાસ ભાઈ, બરાબર ને? ગણવાનો ટ્રાય કરજો. આ x દિશા છે, અહીંયા y દિશા છે અને આ બાજુ બળ આપ્યું છે તમને 50 ન્યૂટન અને અહીંયા ખૂણો આપ્યો છે. કેટલા ડિગ્રીનો છે? માની લો કે 37 ડિગ્રીનો છે. યાદ છે ને? 37 ડિગ્રી મેજિક ટ્રાયેંગલ, 53 ડિગ્રી અને 37 ડિગ્રી. યાદ કરી લેજો. જો કદાચ ખબર ના હોય તો બેઝિક મેથેમેટિક્સના લેક્ચર જોઈ લેવાના, ત્રિકોણમિતિના, બરાબર છે ને, જેની અંદરથી આઈડિયા આવી જશે. જજો પ્લેલિસ્ટની અંદર બેઝિક મેથેમેટિક્સનું એક પ્લેલિસ્ટ છે, એની અંદરથી ત્રિકોણમિતિના લેક્ચર સરસ રીતે જોઈ લેશો તો આ મેજિક ટ્રાયેંગલ શું છે, બરાબર છે ને, આ મેજિક ટ્રાયેંગલ તમને સમજાઈ જશે, બરાબર છે ને. ચલો હવે, કારણ કે ઘણીવાર 37 નું અને 53 નું મૂલ્ય આપણને વારંવાર પરીક્ષામાં પૂછાય છે, જે આપણને ખબર હોવી જોઈએ. ચલો હવે અહીંયાથી ખૂણાનું મૂલ્ય આ બાજુ આપેલું છે તો આપણને અહીંયાથી y દિશાનો ઘટક મળશે અને અહીંયાથી x દિશાનો ઘટક મળશે, બરાબર છે. જે બાજુ ખૂણો આપેલો છે એ બાજુ કયું ઘટક? cos, અને ખૂણો નથી આપેલો એ બાજુ sin. ક્લિયર? આ શોર્ટ ટ્રિક યાદ રાખી લઈએ. તો આપણે અહીંયાથી y દિશા માટે લખીએ fy બરાબર f cos થીટા અને fx બરાબર શું લખીશું? f sin થીટા. ક્લિયર? ઓકે. ચલો f નું મૂલ્ય કેટલું છે ભાઈ? 50 ન્યૂટન. આ f આપેલા છે, ન્યૂટન એટલે બળ જ હોય, બળ હોય, બરાબર છે ને. કેટલું છે? 50. અને અહીંયા લખીએ આપણે કેટલા? cos 37. કેમ cos 37 ભાઈ? કારણ કે થીટા કેટલા છે? 37 આપેલા છે, બરાબર છે ને. સો cos 37. તો અહીંયાથી f cos 37 નું મૂલ્ય કેટલું થશે? 4/5. યાદ છે ને મેજિક ટ્રાયેંગલ? સો 50 ગુણ્યા 4/5 એટલે કેટલો જવાબ આવશે? 40 ન્યૂટન fy. સો y દિશામાં આપેલા બળની અસર કેટલી છે ભાઈ? 40 ન્યૂટન છે. ક્લિયર? આટલી વસ્તુ. ચલો એ જ રીતે આપણે x દિશાનો ઘટક શોધીએ તો x દિશા માટે શું થશે ભાઈ? 50 sin કેટલા લખીએ અહીંયાથી? 37, બરાબર છે ને. 50 sin 37. ઓકે. સો 50 m ના m અને sin 37 કેટલા થશે? 3/5. કેટલા થશે ભાઈ? 3/5. તો આપણને અહીંયાથી x દિશાનું મૂલ્ય કેટલું મળશે? 5 10 30 ન્યૂટન, બરાબર છે. કેટલા ન્યૂટન? 30 ન્યૂટન. સો x અને y દિશાના ઘટક શોધતા આવડી ગયા. ઓકે. હજુ એક એક્ઝામ્પલ કરવો હોય તો કરી શકાય. અહીંયા લખું છું, બરાબર છે. વેગવાળું એક સૂત્ર લખીએ આપણે, બરાબર, સોરી, વેગવાળું એક એક્ઝામ્પલ લખીએ. અહીંયા 3જા નંબરનું એક્ઝામ્પલ છે, સમજો અહીંયાથી. ચલો ડાયરેક્ટ ગણીએ. હવે તમને આઈડિયા આવી જ ગયો છે ભાઈ કે x અને y દિશાના ઘટકો કઈ રીતે નક્કી કરાય. તો અહીંયા હું વેગ આપું છું તમને,
અહીંયા x દિશા છે, અહીંયા y દિશા છે અને પદાર્થનો વેગ આપણને આપ્યો છે v બરાબર 50 મીટર પર સેકન્ડ અને અહીંયાથી ખૂણો આપ્યો છે તમને 37 ડિગ્રી. તો આ બાજુ ખૂણો છે તો x ઘટક કયો? f cos થીટા. સોરી f નહીં, હવે તો વેગ છે તો આપણે vx લખવાનું ભાઈ, બરાબર છે ને? f હતું તો f લખતા હતા. તો x દિશામાં વેગ કેટલો? તો vx બરાબર v cos 37, બરાબર છે ને? અને y દિશા માટે vy બરાબર v sin 37, બરાબર છે ને? ચલો હવે cos 37 ના મૂલ્ય ખબર છે? વેગ કેટલો છે ભાઈ? 50 ગુણ્યા cos 37 થશે 3/5, એટલે x દિશાનો વેગ કેટલો મળી ગયો આપણને? 30 મીટર પર સેકન્ડ. કેટલો મળ્યો ભાઈ? 30 મીટર. સોરી cos 37 થશે ને 4/5 થશે. ઓકે, સોરી કેટલા થશે ભાઈ? અહીંયા 4/5, એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 40 મીટર પર સેકન્ડ. અહીંયા લખીએ ને આપણે cos 37 4/5. ઓકે, સોરી. હવે y દિશામાં લખીએ તો vy બરાબર કેટલા થશે ભાઈ? વેગ 50, sin 37 કેટલા છે? 3/5, 3/5. તો y દિશાનો વેગ કેટલો મળશે આપણને? 30 મીટર પર સેકન્ડ. ડન. આપેલા સદિશના x અને y દિશાના ઘટકો શોધતા આવડી ગયા છે, કોઈ ડાઉટ નથી. તો હવે આપણે જઈએ નેક્સ્ટ ટોપિક ઉપર, જેનું નામ છે સદિશના મૂલ્યો. ઓકે, શું નામ છે? સદિશનું મૂલ્ય. ઓકે, સો આનો સ્ક્રીનશોટ લઈ લો અને આપણે આગળ જઈએ. ચાલો. ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે ભાઈ. ચલો હવે સમજીએ આપણે સદિશનું મૂલ્ય કઈ રીતે શોધવાનું, અને એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક બનશે અને એના ઘણા બધા એક્ઝામ્પલ ગણીએ આપણે જે પરીક્ષામાં પૂછાય છે. અને બીજી વસ્તુ કે MCQ સોલ્વ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવે છે, બરાબર છે ને? સો આપણે એવા ટોપિકની ચર્ચા કરીએ, બરાબર? ઓકે, ડન. ચલો ટોપિકનું હેડિંગ લગાવી દેજો બધા, સદિશનું મૂલ્ય. ચલો હેડિંગ મારી દીધું હશે બધાએ. ઓકે, શરૂઆત કરીએ. સદિશનું મૂલ્ય આપણો પોઈન્ટ છે. હવે સદિશનું મૂલ્ય. હવે આ સદિશનું મૂલ્ય કઈ રીતે શોધવું આપણે એ વસ્તુ સમજવી છે. સમજો અહીંયા. ચલો મિત્રો ધ્યાન આપો. માની લો કે મારી જોડે કોઈ એક XY સમતલમાં એક સદિશ આપેલો છે, બરાબર છે? આ રીતે એક x અને એક અક્ષ છે y, અને અહીંયા મને એક સદિશ આપ્યો છે આ રીતે, સદિશ a. આપણે સદિશ a લઈએ જેથી આસાનીથી બધા સદિશોને સમજી શકાશે. અને આસાનીથી સદિશ એ એટલા માટે લીધો છે ભાઈ કે બીજું નામ આપવું એના કરતાં એ નામ આપીએ તો ઈઝી રહેશે, બરાબર છે ને? સમજો હવે અહીંયા સદિશ એ જે આપેલો છે તમને, એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે અને આ સદિશનું મૂલ્ય છે આપણી જોડે. મૂલ્ય ના કહેવાય પણ સદિશ જ આપ્યો છે, axi કેપ પ્લસ ayj કેપ, બરાબર છે ને? આ આપણને એક સદિશ આપેલો છે. આ શું બતાવે છે ભાઈ? સદિશ એ x દિશામાં પણ અસર ધરાવે છે અને y દિશામાં પણ અસર ધરાવે છે. જો અહીંયા પ્લસ azk કેપ આપ્યું હતું તો z દિશામાં પણ અસર ધરાવતું હોત, બરાબર છે ને? આપણે સિમ્પલ ફોર્મ્યુલા સમજીએ પહેલા, પછી એની વાત કરીએ. સમજો હવે અહીંયાથી મારે આપેલા સદિશનો x દિશાનો ઘટક શોધવો હોય તો એ x દિશાનો ઘટક અહીંયા મળે, હમણાં આપણે ભણ્યા એ રીતે, બરાબર છે? સમજો અહીંયાથી મારે અહીંયાથી આ સદિશનો x દિશાનો ઘટક અહીંયા મળશે. કયો હશે? ax બરાબર શું લખી શકાય? a cos થીટા. ખૂણો છે એટલે cos થીટા. જો ખૂણો ના હોત તો આપણે શું લેતા? એને sin ઘટક લેતા, બરાબર છે? સમજો હવે અહીંયાથી માની લો કે મેં અહીંયા ay ઘટક લખવો છે મારે, ay. તો ay ઘટક શું થાય? આ બાજુ ખૂણો નથી તો a sin થીટા. બે ઘટક મને મળી ગયા છે. સમજો અહીંયાથી એક ઘટક છે ax બરાબર a cos થીટા અને ay બરાબર a sin થીટા. આને હું કહી દઉં સમીકરણ નંબર 1 અને આને નામ આપી દઉં સમીકરણ નંબર 2. સમજો હવે આ બે સમીકરણ જે આપેલા છે, બંને સમીકરણનો વર્ગ કરી અને એમનો સરવાળો કરીએ એટલે આપણને આન્સર મળી જશે, બરાબર છે ને? આપણે મૂલ્ય શોધીએ છીએ તો આ બંનેનો વર્ગ કરી દઈએ અને પછી એ બંનેને એડ કરી દઈએ. તો જુઓ અહીંયા સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી અને સરવાળો કરતા
બરાબર છે, સિમ્પલ. આપણે ફોર્મ્યુલાથી મતલબ છે, ફોર્મ્યુલા યાદ રાખવાની છે, કારણ કે એની જ જરૂર પડશે મૂલ્ય શોધવા માટે. બરાબર છે ને? સો સિમ્પલ ફોર્મ્યુલા છે, સમજી લઈએ. ચલો, આનો વર્ગ કરી દઈએ તો આવું લખાય ax², પછી બીજા સમીકરણને અંદર એડ કરવાનું છે એટલે ay² લખી શકાય. હવે અહીંયા a² cos² પ્લસ શું આવશે ભાઈ, a² sin² ડન. આ સમીકરણમાં a² કોમન લઈ લો તો આવું લખાય, માટે ax² વત્તા ay² બરાબર a² કોમન કરી દઉં તો અહીંયા શું વધશે ભાઈ, sin² પ્લસ cos² અને sin² પ્લસ cos² એક થાય. યાદ છે ને મૂલ્ય? બરાબર છે. સો આવું લખી શકાય અહીંયાથી ax² પ્લસ ay² બરાબર a², કારણ કે અહીંયા શું થઈ ગયું ભાઈ, sin² પ્લસ cos² બરાબર 1 લીધું છે. ઓકે, સો a નું મૂલ્ય એટલે a બરાબર આવું લખાય, વર્ગમૂળમાં ax² પ્લસ ay². યાદ આવે છે? આ યાદ આવે છે ભાઈ? બરાબર છે. અથવા તો એની જગ્યાએ હું આ રીતે માનાંકમાં સદિશ એ લખું તો આને પણ એનું મૂલ્ય જ કહેવાય. બરાબર છે, આ લખાય. ઘણીવાર આપણને આવું પણ જોવા મળે, ઘણીવાર આ જોવા મળે. બંને વસ્તુ સમાન છે ભાઈ, એની અંદર કોઈ પણ ફેરફાર નથી. બરાબર છે ને? બંને એ મૂલ્યો જ દર્શાવે છે. આ માનાંકમાં એ લખેલું હોય કે માનાંકને સદિશ બંને કાઢીને ફક્ત એ લખેલું હોય. બરાબર છે ને? એ મૂલ્ય જ દર્શાવે છે. આ શું છે ભાઈ, આપેલા સદિશનું મૂલ્ય. આ બંને ફોર્મ્યુલા એક જ છે. અહીંયા મૂલ્ય જ છે, આ પણ મૂલ્ય જ છે. આ યાદ રાખવાનું, ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. આ કેવું ફોર્મ્યુલા છે? ઇમ્પોર્ટન્ટ. હવે વસ્તુ એ છે, જો આપણને x, y અને z ત્રણેય દિશા આપેલી હોય તો શું કરવાનું? સમજીએ. કેટલી દિશા આપી હોય? x, y અને z. અહીંયા કેટલી હતી? x અને y. બરાબર છે ને? સો આ સૂત્ર આવડ્યું હશે તો એ સૂત્ર ઇઝીલી આવડી જશે. સમજો અહીંયા, જો x, y અને z દિશા આપેલ હોય તો સદિશ a નું મૂલ્ય કેટલું થાય? માનાંકમાં સદિશ a બરાબર વર્ગમૂળમાં શું લખીશું આપણે? ax² વત્તા ay² વત્તા az². બરાબર છે ને? આ ફોર્મ્યુલા બનશે અને આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા રહેશે આપણા માટે. ઓકે, આ ફોર્મ્યુલા થશે અને આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા રહેશે. જો બે દિશા આપેલી હોય તો ax અને ay બે જ ઘટકો હોય. જો ત્રણેય દિશા આપેલી હોય તો ત્રણ ઘટકો બનશે. બરાબર છે ને? કઈ રીતે ભાઈ? તો જુઓ અહીંયા આ રીતે ત્રણ દિશા આપેલી છે આપણને, એક x, એક y અને એક z, અને આ ત્રણેય દિશામાં 3 ડાયમેન્શનમાં એક સદિશ આપે છે એ. તો આનો પડછાયો અહીંયા પણ, પ્રક્ષેપ અહીંયા પણ પડતો હોય, આનો પ્રક્ષેપ અહીંયા પણ પડતો હોય, આનો પ્રક્ષેપ અહીંયા પણ પડતો હોય. એટલા માટે આ ત્રણેય દિશાના ઘટકો પ્રમાણે આપણે સદિશ a નું મૂલ્ય લખી શકીએ છીએ ax² પ્લસ ay² પ્લસ az² અને આખાનું વર્ગમૂળ. બરાબર છે? સો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે એક્ઝામ્પલ ગણીએ. બરાબર છે? બહુ જોરદાર એક્ઝામ્પલ કરીશું જેથી કરીને આપણને આ કોન્સેપ્ટ ખબર પડી જાય. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હું અહીંયા એક્ઝામ્પલ આપું છું તમને. આપણે વારાફરથી ગણીએ. તમને હું જે સદિશ આપું એ સદિશનું મૂલ્ય શોધવાનું છે. બરાબર છે ને? 10 એક્ઝામ્પલ કરીએ, પછી પરીક્ષામાં પૂછાયેલા પણ આપણે સવાલોને થોડા જોઈ લઈએ અહીંયાથી, જેથી કરીને આઈડિયા આવી જશે. બરાબર? પરીક્ષામાં કઈ રીતે પૂછી શકાય એ પણ જોઈ લઈએ, જેથી કરીને કોન્સેપ્ટ બિલકુલ ક્લિયર થઈ જશે. બરાબર? ઓકે, ચલો જુઓ અહીંયાથી આપણે ઉદાહરણ ગણવા છે. પહેલું ઉદાહરણ એવા છે ભાઈ કે પેલા ઉદાહરણ સમજી લો. જે તમને ઉદાહરણ આપું છું એમાં સદિશનું મૂલ્ય શોધવાનું છે. શું શોધવાનું છે આપણે? ફક્ત ને ફક્ત મૂલ્ય. બરાબર છે ને? સમજો, એક સદિશ આપ્યો છે, સદિશ a બરાબર 2i પ્લસ 3j. બરાબર છે? આપણે આનું મૂલ્ય શોધીશું. બીજો એક એક્ઝામ્પલ લઈએ, સદિશ a બરાબર 3i પ્લસ 4j. ત્રીજો એક્ઝામ્પલ આપો અહીંયા, સદિશ a બરાબર 8i પ્લસ 6j પ્લસ 10k. બરાબર છે? આ ત્રણ એક્ઝામ્પલ અહીંયા લખું છું, બીજા ત્રણ નીચે લખું, બધા સોલ્વ કરીએ આપણે. ચોથો એક્ઝામ્પલ છે આપણી જોડે, સદિશ a બરાબર i માઇનસ j પ્લસ k. બરાબર છે?
પાંચમા નંબરનો એક્ઝામ્પલ બને છે આપણા જોડે સદિશ a બરાબર i કેપ પ્લસ k કેપ પ્લસ 2j કેપ બરાબર છે. છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ બનશે આપણી જોડે સદિશ a બરાબર sin થીટા i કેપ પ્લસ cos થીટા j કેપ. ચલો આટલા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. બરાબર સમજો હવે અહીંયા પહેલો જુઓ આપેલા સદિશમાં આ બે શું છે ભાઈ ax છે અને 3 શું છે ay છે. ઓકે સો આ સદિશનું મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું મૂલ્ય સદિશ a માનાંકમાં લખો કે એમને એમ લખો આ રીતે લખો a બરાબર શું લખીએ વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર તો a નું મૂલ્ય થશે વર્ગમૂળમાં ax એટલે 2 નો વર્ગ થશે 4 પ્લસ ay એટલે 3 નો વર્ગ થશે 9 તો આપણો જવાબ આવશે 9 ને 4 થશે 13 વર્ગમૂળમાં 13. ક્લિયર આવડી જાય આપેલા સદિશનું મૂલ્ય શોધતા કોઈ ડાઉટ આની અંદર. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. બીજા ક્વેશ્ચનમાં સદિશ a નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર 3 નો વર્ગ 9 વત્તા ay સ્ક્વેર 4 નો વર્ગ 16 તો 16 ને 9 થશે 25 એટલે સદિશ a બરાબર વર્ગમૂળમાં 25 તો a બરાબર 5 આવશે જવાબ. કોઈ ડાઉટ આની અંદર ભાઈ એનું મૂલ્ય મળી ગયું છે. ચલો આની વાત કરીએ. હવે આમાં 3 ઘટક છે જુઓ અહીંયા ax ay અને az. i એટલે x દિશાનો એકમ સદિશ, j એટલે y દિશાનો એકમ સદિશ અને k એટલે z દિશાનો એકમ સદિશ. સમજેલા છીએ આપણે બરાબર છે ને. તો જુઓ અહીંયાથી તો સદિશ a બરાબર શું લખી શકીએ આપણે વર્ગમૂળમાં ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર. ઓકે ત્રણેય આપેલા છે. x દિશામાં કેટલું મૂલ્ય છે 8, y દિશામાં 6 અને 10 z દિશામાં 10. ઓકે સો મૂકી દઈએ અહીંયાથી 8 નો વર્ગ થશે 64 વત્તા 36 વત્તા 100 10 નો વર્ગ થશે 100. આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવે કોમેન્ટની અંદર જણાવજો. બરાબર છે ભાઈ આનો જે જવાબ આવશે એ કોમેન્ટની અંદર જણાવવો પડશે તમારે લોકોએ. ચલો આપણે આગળ જઈએ. આવશે ને ભાઈ 100 અને 36 136 વત્તા 64 કરશો એટલે જવાબ આવી જશે. બરાબર છે ને 200 આવશે વર્ગમૂળમાં 200. ઓકે ચલો આગળ જઈએ. આનું મૂલ્ય શોધીએ આપણે સદિશ a. હવે આ સદિશ a ની અંદર 3 છે જુઓ અહીંયા સમજવા જેવી વસ્તુ. હવે i કેપ માઇનસ j કેપ અને k કેપ. i કેપ ની આગળ કોઈ સહગુણક જ નથી એટલે એક સમજી લેવાનું. શું સમજવાનું એક. જેની અંદર માઇનસ કરેલો છે આગળ તો -1 એનો સહગુણક થશે અને k ના આગળ પણ કંઈ નથી એટલે 1 સાથે ગુણાયેલું હશે એ પણ. બરાબર છે ને. જો i ના સાથે કોઈ પણ સંખ્યા ના આપેલી હોય તો એ 1 સાથે ગુણાયેલું છે એવું માની લઈશું આપણે. ઓકે કોઈ ડાઉટ ના રહેવો જોઈએ. બરાબર છે ને. ચલો અહીંયાથી હું લખી નાખું સદિશ a નું મૂલ્ય થશે વર્ગમૂળમાં ax એટલે 1 નો વર્ગ વત્તા ay એટલે -1 નો વર્ગ અને az એટલે 1 નો વર્ગ એટલે 1 + 1 + 1 વર્ગમૂળમાં જવાબ આવશે 3. ઓકે વર્ગમૂળમાં જવાબ આવશે 3. ડન. ચલો આમાં i નો સહગુણક 1, k માટે 1 અને j માટે 2. હવે જો અહીંયા આપણને x દિશા આપી છે, અહીંયા z આપી છે, k એટલે z. આ જોવાનું ખાસ ભાઈ બરાબર છે. અને અહીંયા આપણને y દિશા આપી છે એ જોવાનું કે i j અને k કઈ જગ્યાએ મૂકેલા છે. તો સમજો અહીંયાથી સદિશ a નું મૂલ્ય થશે વર્ગમૂળમાં ax સ્ક્વેર ay સ્ક્વેર અને az સ્ક્વેર. તો જુઓ વર્ગમૂળમાં ax એટલે આ 1 નો વર્ગ, ay એટલે અહીંયા છે જેનો સહગુણક એને ay કહેવાય. બરાબર છે. એટલે 2 નો વર્ગ અને az એટલે k નો સહગુણક 1 એટલે 1 નો વર્ગ. તો જવાબ શું આવે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 4, 1 5. બરાબર છે ને. સો 4 5 વર્ગમૂળમાં 6 જવાબ આવશે. એ નું મૂલ્ય કેટલું આવશે ભાઈ વર્ગમૂળમાં 6. ચલો અહીંયા જુઓ હવે સમજો અહીંયા i sin થીટા છે, j cos થીટા. બરાબર છે ને. તો આનું મૂલ્ય કેટલું થાય તો આપણે ax બરાબર શું આપ્યું છે આપણને sin થીટા અને ay બરાબર શું આપેલું છે આપણને cos થીટા. તો આવું લખી શકાય વર્ગમૂળમાં સદિશ a નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર એટલે sin સ્ક્વેર થીટા વત્તા ay સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા. સો જવાબ આવે વર્ગમૂળમાં 1 એટલે 1. ઓકે કારણ કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા શું થાય
1 થાય. ઓકે, સો આટલા એક્ઝામ્પલ આવડી ગયા હોય તો પ્રેક્ટિસ કરી લેવી અને આનો એક સ્ક્રીનશોટ લઈ લો જેથી તમે લખી શકો. બરાબર છે. ઓકે, ચલો બીજા એક્ઝામ્પલ કરીએ. કેટલા થયા ભાઈ? 6 થયા છે. ચલો બીજા જોઈએ. આપણે સાફ કરું જાને, બીજા જોઈએ ભાઈ. બરાબર છે. એક્ઝામ્પલ જેટલા વધુ કરીશું એટલી વધુ પ્રેક્ટિસ થશે. સો સદિશનું મૂલ્ય શોધતા આપણને આવડી ગયું છે. બરાબર છે. સદિશના ઘટકો પણ સમજાઈ ગયા છે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શન બોક્સ આપણું ઓપન જ છે, ત્યાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, ચલો હવે 7મો એક્ઝામ્પલ. 6 કર્યા. 7મો એક્ઝામ્પલ ચલો જુઓ અહીંયાથી. 7મા એક્ઝામ્પલની વાત કરીએ ભાઈ. 7મો એક્ઝામ્પલ છે આપણી જોડે સદિશ બી બરાબર આઈ કેપ વત્તા જે કેપ વત્તા કે કેપ. બરાબર છે ને. ચલો 8મું એક્ઝામ્પલ. 8મા એક્ઝામ્પલમાં બનશે સદિશ સી બરાબર 1/3 આઈ કેપ 1/3 જે કેપ પ્લસ 1/3 કે કેપ. બરાબર છે. 9મું એક્ઝામ્પલ અહીંયા લખું છું જેથી કરીને ચલો અહીંયા લખો. 9મું એક્ઝામ્પલ છે સદિશ ડી બરાબર 1/2 આઈ કેપ પ્લસ √3/2 જે કેપ. બરાબર. અને 10મું એક્ઝામ્પલ, 10 એક્ઝામ્પલ કરીએ. બરાબર છે ને, જેથી કરીને આપણને આસાનીથી પ્રેક્ટિસ કરવામાં સમય ના બગડે આપણો. બરાબર છે. સો સદિશ ઈ બરાબર અહીંયા લખું છું સદિશ ઈ બરાબર 1/√3 આઈ કેપ પ્લસ 1/√3 જે કેપ પ્લસ 1/√3 કે કેપ. ઓકે, ડન. પછી બીજું એક એક્ઝામ્પલ કરીએ શાંતિથી. ચલો આ ખબર પડી ગઈ. આ ખબર પડી. એક્ઝામ્પલ ગણીએ આપણે. હવે સદિશ બી નું મૂલ્ય શોધીએ. સદિશ બી આપેલો છે આઈ પ્લસ જે પ્લસ કે. તો આ સદિશનું મૂલ્ય શું થાય? બરાબર છે ને, સમજો અહીંયાથી. ચલો તો સદિશ બી નું મૂલ્ય થશે વર્ગમૂળમાં આઈ નો સહગુણક 1 નો વર્ગ એક્સ દિશા માટે, વાય દિશાનો ઘટક શું થશે ભાઈ? ay સ્ક્વેર. કેટલા છે જેનો સહગુણક? 1 નો વર્ગ અને 1 નો વર્ગ. તો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 3. સદિશ બી નું મૂલ્ય કેટલું આવ્યું ભાઈ? વર્ગમૂળમાં 3. ચાલો સદિશ સી ની વાત કરીએ તો સદિશ સી નું મૂલ્ય થશે સદિશ સી બરાબર વર્ગમૂળમાં 1/3 નો વર્ગ વત્તા 1/3 નો વર્ગ વત્તા 1/3 નો વર્ગ. તો શું જવાબ આવશે ભાઈ? 1/3 નો વર્ગ. 1 નો વર્ગ ભાગ્યા 9, 1 નો વર્ગ ભાગ્યા 9, 1/9 જવાબ આપણો કેટલો થશે? 1/3. બરાબર છે ને. સો પ્રેક્ટિસ કરી લેજો આની અને તમે આન્સર જણાવજો ભાઈ. બરાબર છે ને, આન્સર જણાવવાનો ટ્રાય કરજો. બરાબર. સો જવાબ આપણો 1 જ આવે છે. ડાયરેક્ટ લખું છું. બરાબર છે ને, તમે ગણતરી કરી લેજો. બરાબર છે, ડન. સદિશ સી નું મૂલ્ય કેટલું થશે? 1. ચલો આગળનું એક્ઝામ્પલ એનું મૂલ્ય શોધીએ આપણે. તો સદિશ ડી બરાબર શું થશે? વર્ગમૂળમાં 1/2 નો વર્ગ √3/2 નો વર્ગ. તો સમજો અહીંયા 1/2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4. બરાબર છે. આનું સાદુરૂપ આપશો તો જવાબ શું આવશે? 3 ને 1 4/4 1. બરાબર છે ને. 3 ને 1 4/, સદિશ ડી નું મૂલ્ય કેટલું થશે? 1 થશે ભાઈ. કોઈ ડાઉટ આની અંદર? ઓકે, કોઈ ડાઉટ આની અંદર? કેટલું થશે? 1 થશે. કોઈ ડાઉટ રહેશે ભાઈ? અહીંયા ક્યાંક મિસ્ટેક કરી છે આપણે. આનો જવાબ ઓકે, સોરી અહીંયા ભાઈ સદિશ સી નું મૂલ્ય. ઓકે, આનું સાદુરૂપ આપો. સદિશ સી જવાબ આવશે 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9. તો જુઓ અહીંયાથી 1 + 1 + 3 એટલે 1/3 જવાબ આવશે. કેટલો જવાબ આવશે ભાઈ? 1/3. ઓકે, કેટલો જવાબ આવશે? 1/3. એકવાર જોઈ લેજો જેથી કરીને ડાઉટ ના થાય ભાઈ. બરાબર છે, એકવાર જોઈ લેજો જેથી કરીને હજુ ક્યાંક ડાઉટ છે આની અંદર, મને એવું લાગી રહ્યું છે. ચલો સમજીએ. જોઈ લો અહીંયાથી સદિશ સી બરાબર ગણી નાખીએ, કેલ્ક્યુલેશન કરી નાખીએ. 1/9 + 1/9 + 1/9. ઓકે, અંડરરૂટ. તો અહીંયા જવાબ શું આવશે? જુઓ સદિશ સી બરાબર 1 + 1 એટલે લસા લઈ લેશો 9 ઉપર 3 વર્ગમૂળમાં 3/3. આટલો જવાબ આવે. તો આને આ રીતે લખાય √3 ડિવાઇડેડ બાય √3 × √3. √3 ઉડી જશે તો જવાબ આવશે 1/√3. ઓકે, કોઈ ડાઉટ આની અંદર? હવે થઈ ગયું છે સોલ્યુશન. બરાબર છે. સો વધુ ટાઈમ ના વેસ્ટ કરીએ, આપણે આગળ જઈએ. ચલો આ આન્સર ઉપર આવો. હવે અહીંયા આપેલા છે આપણને 1/√3 1/√3 1/√3. તો આનો જવાબ કેટલો થશે? સો એક્ઝામ્પલ ઈ નું મૂલ્ય બરાબર શું આવશે ભાઈ? ઈ નું મૂલ્ય બરાબર 1/√3 નો વર્ગ વત્તા 1/√3
√3 નો વર્ગ પ્લસ 1/√3 નો વર્ગ. ચલો ઓકે, સો √3 નો વર્ગ કેટલો 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 વર્ગમૂળમાં આનો જવાબ આવશે કેટલો 1. ઓકે, સો આ રીતે આપણને અલગ અલગ મૂલ્યો આપેલા હોય. બેટા આને જોઈ લેજો એકવાર, બાય મિસ્ટેક થોડી ભૂલ થઈ ગઈ હતી, તમે સુધારી શકો છો અને સમજી પણ શકો છો. બરાબર છે ને? ઓકે, સો એક્ઝામ્પલની અંદર આટલા એક્ઝામ્પલ છે. હવે એક સરસ મજાનો એક્ઝામ્પલ આપીએ આપણે કે આપણને સદિશ આપેલા છે અને એ સદિશ આપણે સમજી સોલ્વ કરી અને ગ્રાફની અંદર દર્શાવવા છે. બરાબર છે ને? આપણે ગ્રાફની અંદર દર્શાવવાનો ટ્રાય કરીએ. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચલો ઓકે, ચલો ડન. ચલો હવે સમજીએ. અહીંયાથી હું તમને એક્ઝામ્પલ આપું, એ એક્ઝામ્પલને આપણે સમજી અને આન્સર કાઢવાનો ટ્રાય કરીશું. બરાબર છે ને? ઓકે, ચલો જુઓ. અહીંયા આપેલા સદિશના મૂલ્ય શોધો અને ગ્રાફમાં દર્શાવો, આવું કીધું છે આપણને. આપેલા સદિશના મૂલ્યો શોધો અને ગ્રાફમાં દર્શાવો. બરાબર છે? આપણને આલેખ પણ આપ્યો છે અને આલેખમાં આપણે દર્શાવવાનું છે. સમજો અહીંયા. ચલો પહેલા તો સદિશના મૂલ્યો શોધવાના છે. પહેલો એક સદિશ છે આપણી જોડે, સદિશ a બરાબર 3i કેપ વત્તા 2j કેપ. બરાબર છે? ચલો બીજો સદિશ છે સદિશ b બરાબર, સમજો અહીંયાથી, 3i કેપ પ્લસ j કેપ. અને ત્રીજો સદિશ બને છે આપણી જોડે સદિશ c બરાબર -i કેપ -3j કેપ. આ ત્રણેયના મૂલ્યો શોધવાના છે અને ત્રણેય સદિશને આપણે ગ્રાફની અંદર દર્શાવવા છે. બરાબર છે? ક્યાં દર્શાવવા છે આપણે? ગ્રાફમાં. આ દિશાને x કહી દઉં અને y કહી દઉં, આ -x આ -y, x એટલે i કેપ, y એટલે j કેપ. બરાબર છે? -x એટલે -i કેપ અને -y એટલે -j કેપ. i j પ્લસ માઇનસ. બરાબર છે? અહીંયા દર્શાવેલા છે. હવે જુઓ અહીંયાથી આનું મૂલ્ય કેટલું થશે? સદિશ a નું મૂલ્ય 3 નો વર્ગ થશે વર્ગમૂળમાં 9 પ્લસ 4 એટલે વર્ગમૂળમાં જવાબ આવે 13. તો જુઓ i એટલે ax, આ સદિશમાં સદિશ a નું મૂલ્ય x દિશામાં કેટલો છે? 3. x દિશામાં 3 એકમ. બરાબર છે ને? આ 3i કેપ લખ્યું. ઓકે, ત્યાર પછી 2j કેપ. બરાબર છે? અહીંયા દિશા લખવાની જરૂર નથી, અહીંયા બતાવી છે x દિશા છે. બરાબર છે? અહીંયા 2j કેપ એટલે આ સદિશ j દિશામાં એટલે y દિશામાં કેટલો છે? 2 એકમ ઉપર છે. બરાબર? આ 2. તો આ બંનેનો પરિણામી મૂલ્ય કેટલું હશે? આ દિશામાં હોય કેટલું હશે ભાઈ? √13. ખબર પડી ગઈ? √13. ઓકે, 3 અને 2 નું પરિણામી ઘટક આ દિશામાં છે, √13 જેટલું મૂલ્ય ધરાવે છે. ઓકે, ચલો બીજું જોઈએ સદિશ b. તો સદિશ b નું મૂલ્ય કેટલું થશે? સદિશ b નું મૂલ્ય કેટલું થશે ભાઈ? 3 નો વર્ગ 9 વત્તા અહીંયા જે માટે સહગુણક 1 છે એટલે 1 નો વર્ગ 1 એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 10. 3 નો વર્ગ 9 વત્તા 1 10. બરાબર છે ને? તો જુઓ x દિશાની અંદર 3 એકમ આગળ છે આ સદિશ. બરાબર? સમજો સદિશ b ની વાત કરીએ છીએ. કેટલા એકમ? 3 એકમ આગળ છે. બરાબર છે? અને y દિશામાં કેટલો આગળ છે ભાઈ? 1 એકમ. y દિશામાં 1 એકમ જેટલો આગળ છે એટલે એને પણ અહીંયા દર્શાવી શકાય. બરાબર છે? કોઈ ડાઉટ ના થાય. ઓકે, આને પણ આપણે શું કરી શકીએ ભાઈ? અહીંયા દર્શાવી શકીએ છીએ. ઓકે, ચલો એના ઉપર જ આવશે. બરાબર? પણ એક કામ કરો, અહીંયા -3 લઈ લો. બરાબર? એટલે આપણે બીજી દિશામાં બતાવી શકીએ આને. ચલો હું -3 લઉં અહીંયા, તો આ -3 એકમ પાછળની બાજુ થશે. ઓકે, અને જે એટલે આ બાજુ 1 એકમ આગળની બાજુ થશે. ઓકે, સો પરિણામી ઘટક આમ આવશે. આનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? √10. સમજાય છે? કોઈ ડાઉટ ના થવો જોઈએ. બરાબર છે ને? x દિશા હોય, i હોય તો x દિશામાં જવાનું, -i હોય તો -i દિશામાં આવવાનું, -x દિશામાં આગળ આવવાનું. બરાબર છે? ચલો છેલ્લાની વાત કરીએ. ચલો -i એટલે આ બાજુ. બરાબર છે? એટલે -1 અને -3j એટલે -3j દિશાની અંદર મૂલ્ય કેટલું ભાઈ? માઇનસ શું બતાવે સદિશમાં? દિશા બતાવે. તો માઇનસ દિશામાં આપણે -3 એકમ -j દિશામાં આવી જઈએ એટલે 3 એકમ આ બાજુ આવ્યા તો પરિણામી ઘટક કયો? આ આવશે. બરાબર છે? આનું મૂલ્ય કેટલું મળશે આપણને? તો શોધી લઈએ. સો √c બરાબર વર્ગમૂળમાં અહીંયા 1 નો વર્ગ 1 પ્લસ 3 નો વર્ગ 9 એટલે જવાબ આનો પણ કેટલો? √10. બરાબર છે? અહીં કેટલા આવશે ભાઈ? √10. ઓકે, સો દર્શાવી શકાય આ રીતે ભાઈ. કોઈ ડાઉટ ના રહેવો જોઈએ. જો અહીંયાથી આ સદિશ 1
આ બીજો સદિશ મળ્યો અહીંયાથી અને અહીંયાથી આપણને આ ત્રીજો સદિશ મળ્યો. ત્રણ સદિશને મેં ગ્રાફમાં દર્શાવેલા છે. સો ગ્રાફ જોઈને પણ આઈડિયા આવી જશે કે આપણે મૂલ્ય કઈ રીતે શોધવાના છે. ઘણીવાર આપણને દર્શાવવાનું પૂછાય અથવા તો દર્શાવેલું આપ્યું હોય ને આપણે મૂલ્ય શોધવાનું હોય એ પણ આપણને આવડવું જોઈએ. બરાબર છે. સો સ્ક્રીનશોટ લઈ લો. હજુ 5 એક સારા એક્ઝામ્પલ છે, આપણે એને જોઈએ. બરાબર છે. અને એ એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. બરાબર છે ને? ચલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ડન. સો એક્ઝામ્પલની રકમ હું આપું છું 1 by 1. બરાબર છે. પહેલા 3 એક્ઝામ્પલ કરીએ અને પછી 2 એક્ઝામ્પલ કરીએ સદિશના મૂલ્યો વાળા. ઓકે, સો મૂલ્યો શોધવાના અને પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. લખું એક્ઝામ્પલની રકમ. ડન. ચલો આ 3 એક્ઝામ્પલ આપણે ટ્રાય કરીએ. બરાબર છે ને? બહુ સરસ મજાના એક્ઝામ્પલ છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલા એક્ઝામ્પલ છે. બરાબર છે. અને આ એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરવાના, આપણે મૂલ્ય શોધવાના છે, જે આપણે ટોપિકમાં ભણ્યા હમણાં. જુઓ, રકમ વાંચું છું, અહીંયા સમજવાનો ટ્રાય કરજો. સ્થિર પદાર્થ પર લાગતા બળ અનુક્રમે 2i cap પ્લસ 2j cap, 2i cap માઇનસ 2j cap અને માઇનસ 4i cap છે. તો પદાર્થ કઈ દિશામાં આગળ વધશે? એક પદાર્થ ઉપર આટલા બધા બળ લાગે છે અલગ અલગ દિશામાં. બરાબર છે ને? તો એ પદાર્થ કઈ બાજુ આગળ વધે? 3 બળ આપેલા છે. જુઓ અહીંયા એક F1 આપેલું છે આપણને. સમજ અહીંયાથી F1 કેટલા આપેલા છે ભાઈ? ધ્યાન આપજો, એક જ મિનિટ. F1 આપણને આપેલા છે, F1 છે 2i cap પ્લસ 2j cap. F2 કેટલા આપેલા છે અહીંયાથી? 2i cap માઇનસ 2j cap અને F3 કેટલા આપેલા છે? માઇનસ 4i cap. તો પદાર્થ કઈ બાજુ આગળ જાય? x અક્ષ, y અક્ષ બાજુ, z અક્ષ બાજુ કે પદાર્થ સ્થિર રહેશે? તો જુઓ અહીંયાથી આ બધા જ બળનો સરવાળો કરી દઈએ આપણે. સમજીએ, બધા જ આપણને સદિશ આપેલા છે એટલે સદિશોના સરવાળા તમને ખબર છે, આપણે ભણેલા છે લેક્ચર નંબર 2 ની અંદર. બરાબર છે? સમજો અહીંયાથી. તો આ બધાને એડ કરું તો શું થાય? તો F net બરાબર ખબર છે ને ભાઈ, શું થશે? 2i cap પ્લસ 2j cap પ્લસ 2i cap માઇનસ 2j cap પછી માઇનસ 4i cap. ક્લિયર આટલી વસ્તુ? તો જુઓ અહીંયાથી i વાળાને i સાથે એડ કરી દો. બરાબર? તો 2i cap 4i cap માઇનસ 4 એટલે 0. ક્લિયર? 2j cap પ્લસ 2 માઇનસ 2 એટલે એ પણ 0. એટલે નેટ ફોર્સ 0 ન્યૂટન આવે છે. માટે પદાર્થ કોઈ પણ દિશામાં આગળ જશે નહીં. પદાર્થ કેવો રહેશે ભાઈ? સ્થિર રહેશે. કેવો રહેશે? સ્થિર. પદાર્થ કોઈ પણ દિશામાં આગળ વધશે નહીં. ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. બીજો એક્ઝામ્પલ કરીએ આપણે. ઓકે, ચલો ડન. ચલો વાંચો બીજો એક્ઝામ્પલ મિત્રો. એક્ઝામ્પલ 2 શું કહી રહ્યું છે આપણને? જુઓ અહીંયાથી. ચલો સમજો, પછી આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. બરાબર છે ને? જુઓ, એક કણ, જોજો અહીંયાથી ભાઈ શું આપ્યું છે આપણને? એક કણ ઉગમ બિંદુથી શરૂ કરી XY સમતલમાં સુરેખ પથ ઉપર આગળ વધે છે. બરાબર છે ને? સમજો અહીંયા. આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. બરાબર છે ને? આ ક્વેશ્ચન અહીંયા હું સોલ્વ કરું છું, તમે પછી સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે? જુઓ અહીંયા આપણી જોડે એક સમતલ છે, આ રીતે XY સમતલ. ક્લિયર? આ એક x અક્ષ અને એક y અક્ષ. આપણે આનું સોલ્યુશન કરી રહ્યા છીએ. બરાબર? બીજા ક્વેશ્ચનનું જુઓ અહીંયાથી ઉગમ બિંદુ આ રહ્યું આપણું. ઉગમ બિંદુ 0 0 થી એક કણ શરૂ કરી XY સમતલમાં સુરેખ પથ ઉપર આગળ વધે છે. બરાબર છે? થોડા સમય પછી સુરેખ પથ ઉપર આગળ વધે છે એટલે અહીંયાથી ગતિ ચાલુ કરશે અને ધીમે 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 આ દિશામાં આગળ વધે છે. બરાબર છે ને? હવે સમજો શું કીધું છે? થોડા સમય પછી તેના યામ √3 છે. કેટલા છે? √3 છે. એટલે થોડા સમય પછી અહીંયા પહોંચે છે અને આ જગ્યાએ એના યામ છે √3 અને 3. ક્લિયર આટલી વસ્તુ? તો x અક્ષથી તે કણના પથ વડે રચાતો ખૂણો શોધો. તો x થી આ બાજુ આ જે ખૂણો છે એ ખૂણો કેટલો હશે શોધવાનો છે. બરાબર? તો જુઓ અહીંયાથી √3 એટલે આ બાજુ x યામ કેટલા? √3 અને y યામ કેટલા? 3. બરાબર છે? સો આ ખૂણો શોધવાનો છે. તો અહીંયાથી tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર છે? સો tan θ બરાબર 1/√3. તો tan θ બરાબર 1/√3 હોય તો θ નું મૂલ્ય કેટલું લખી શકાય? θ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી.
ક્લિયર આટલી વસ્તુ? સો આપણને આ ખૂણો શોધવામાં કોઈ તકલીફ પડે ભાઈ? આપણે બીજી રીતે પણ ગણી શકીએ. આગળ વધે છે તો એક કોમ્પોનન્ટ આ બાજુ, બીજો કોમ્પોનન્ટ આ બાજુ, cos થીટા લઈને પણ ગણતરી કરાય. પણ ઈઝી વે આ છે કે tan થીટા લઈ લો, સામેની બાજુ પાછળની બાજુ કરી દો, બરાબર છે ને? તો આસાનીથી તમને આન્સર મળી જશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. આપણે આગળના એક્ઝામ્પલ ઉપર જઈએ. ચલો હવે જુઓ ત્રીજા નંબરનો ક્વેશ્ચન. સરસ મજાનો ક્વેશ્ચન ભાઈ. આમાં કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન, બરાબર છે. tan 60 નું મૂલ્ય 1/√3 લખીએ છીએ એટલે થીટાનું મૂલ્ય આપણને કેટલું મળશે? 60 ડિગ્રી. ઓકે, કેટલા ડિગ્રી? 60 ડિગ્રી. ડન. ચલો હવે આ ક્વેશ્ચન જુઓ. OA બરાબર 2i કેપ પ્લસ 2j કેપ છે, જેમાં O એ ઉગમ બિંદુ છે. હવે જો આ સદિશને ઉગમ બિંદુને અનુલક્ષીને વિષમગળી દિશામાં 45 ડિગ્રી ગુમાવવામાં આવે તો નવો સદિશ કયો બને? સમજો અહીંયાથી આપણી જોડે આપણે આનું સોલ્યુશન કરી રહ્યા છીએ. હવે એક સદિશ આપેલો છે આપણને. અહીંયા જુઓ OA અને O શું છે? ઉગમ બિંદુ, એટલે O ઉગમ બિંદુ છે, બરાબર. અને OA સદિશ આ રીતે મૂકેલો છે, બરાબર. આ OA સદિશ થઈ ગયો આપણી જોડે. હવે એ OA સદિશ કેટલા મૂલ્યનો છે? OA સદિશ કેટલા મૂલ્યનો છે? અહીંયાથી 2i કેપ સદિશ આપેલો છે, 2i કેપ પ્લસ 2j કેપ, જેમાં O ઉગમ બિંદુ છે. હવે જો આ સદિશને ઉગમ બિંદુને અનુલક્ષીને વિષમગળી દિશામાં 45 ડિગ્રી ગુમાવવામાં આવે, જો અહીંયાથી આપણને અહીંયા 45 ડિગ્રી આપેલા છે અહીંયા આકૃતિમાં. હવે આને આપણે 45 ડિગ્રી ગુમાવીએ આ બાજુ, બરાબર છે ને? વિષમગળી દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ઘુમાઈએ તો નવો સદિશ કયો બને? આપણે એ શોધવાનો છે. તો જુઓ, પહેલા તો આપણને મૂલ્ય ખબર હોવું જોઈએ આ સદિશનું મૂલ્ય કેટલું છે. તો સદિશ A નું મૂલ્ય લખવું હોય તો સદિશ A બરાબર વર્ગમૂળમાં શું લખી શકાય? 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4, એટલે સદિશ A નું મૂલ્ય બનશે વર્ગમૂળમાં 8, બરાબર છે? એટલે 2 4 આ 2√2 કહેવાય, 2√2 કહેવાય આ સદિશ A નું મૂલ્ય. હવે આ 2√2 મૂલ્યના સદિશને આપણે વિષમગળી દિશામાં કેટલા ડિગ્રી ઘુમાઈએ? 45 ડિગ્રી ઘુમાઈએ તો કઈ અક્ષ ઉપર આવી જશે? આ અક્ષ ઉપર આવી જાય. હવે આ અક્ષ ઉપર સદિશ આવે તો અહીંયા એનું મૂલ્ય કેટલું? 2√2j કેપ, 2√2j કેપ. y દિશામાં છે, આ x દિશા, આ y. જો 45 ડિગ્રી આ બાજુ ઘુમાવું તો શું થઈ જાય? 2√2i કેપ, બરાબર છે? મેં વિષમગળી દિશામાં ઘુમાયો, આ બાજુ ઘુમાયો આટલા મૂલ્યના સદિશને, તો આનું મૂલ્ય 2√2i કેપ, અરે સોરી 2√2j કેપ બનશે. અને 2√2j કેપ એટલે પહેલો ઓપ્શન સાચો, બરાબર છે? ઓકે, સો આ 3 ક્વેશ્ચન ખબર પડી ગઈ હોય તો નવા બીજા 2 ક્વેશ્ચન છે સારા, એક કરી લઈએ, બરાબર છે? સ્ક્રીનશોટ લઈ લો. ડન. ઓકે, ચલો 2 ક્વેશ્ચન બીજા છે, આને જોઈએ. ચલો હવે જો આપેલા સદિશનું મૂલ્ય એ એકમ સદિશ હોય, કેવું હોય? એકમ સદિશ હોય, તો એનું મૂલ્ય શોધો, આવું કીધું છે આપણને. આપેલા સદિશનું મૂલ્ય કેવું હોય? એકમ સદિશ હોય. તો અહીંયા જે સ્મોલ a આપેલા છે એનું મૂલ્ય કેટલું થાય? તો જુઓ, પહેલા તો આનું મૂલ્ય શોધી દઈએ આપણે. અને એ મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? 1 એકમ આપેલું છે. તો સદિશ a નું મૂલ્ય થશે, આને હું કહી દઉં સદિશ a, સમજો અહીંયાથી. એનું મૂલ્ય થશે વર્ગમૂળમાં ax એટલે 0.2 નો વર્ગ વત્તા 0.6 નો વર્ગ પ્લસ a² લખી શકાય, બરાબર છે? હવે આ મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? 1 એકમ આપ્યું છે, બરાબર છે? મૂલ્ય એ કેવું હોય? એકમ સદિશ હોય. એકમ સદિશ એટલે કેવું? 1 એકમ, બરાબર છે ને? આ જો 1 એકમ હોય એટલે કે આનું મૂલ્ય 1 હોય, તો આ સાદુરૂપ આપતા એનું મૂલ્ય કેટલું મળશે? તો જુઓ, અહીંયાથી આવું લખી શકાય. 0.2 નો વર્ગ એટલે 2 ભાગ્યા 10 નો વર્ગ, 6 ભાગ્યા 10 નો વર્ગ વત્તા a નો વર્ગ, અને વર્ગમૂળ લખો અહીંયા. હવે જુઓ, અહીંયાથી આ વર્ગમૂળ આ બાજુ વર્ગ કરું તો આ વર્ગમૂળ નીકળી જશે, બરાબર છે? સિમ્પલ વસ્તુ. ઓકે, તો જુઓ 1 બરાબર 4 ભાગ્યા 100 પ્લસ 36 ભાગ્યા 100 પ્લસ a², અને a² ને કરતા બનાવવામાં આવે અહીંયાથી, બરાબર છે ને? તો a² ને કરતા બનાવીશું આપણે. સાદુરૂપ આપજો ભાઈ તમે, બરાબર છે? તો 0.6 આન્સર આવશે. એટલે a બરાબર વર્ગમૂળમાં 0.6 લખી શકાય. આવું સિમ્પલ આ સાદુરૂપ આપતા તો તમને આવડતું જશે, બરાબર છે ને? ઓકે, સો આપણો આન્સર કયો આવશે? 0.6. ડન આટલી વસ્તુ. ચલો બીજો ક્વેશ્ચન જોઈ લઈએ, બાજુમાં આપેલો છે આપણને. આ ક્વેશ્ચનમાં શું છે? આપેલો સદિશ છે. ઓકે, જો સદિશ a એ એકમ સદિશ હોય એટલે 1 એકમ વાળો હોય તો બીટાનું મૂલ્ય કેટલું થાય? બરાબર છે ને? બીટાનું મૂલ્ય શોધવાનું છે. તો પહેલા આનું મૂલ્ય શોધી દઈએ. સદિશ a બરાબર વર્ગમૂળમાં કેટલા આપેલા છે? 0.4 નો વર્ગ વત્તા 0.3 નો વર્ગ વત્તા
બીટા સ્ક્વેર. બરાબર, આમાં બાય ચાન્સ ઓપ્શન નથી લખ્યા મેં, કંઈ વાંધો નહીં, આપણે ઓપ્શન વગર ગણતરી કરી લઈએ. જવાબ કેટલો આવશે? તો સદિશ એ નું મૂલ્ય કેટલું છે? 1 આપ્યું છે. આ વર્ગમૂળ આ બાજુ વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જશે, એટલે 4 ભાગ્યા 10 નો વર્ગ, એટલે ડાયરેક્ટ લખું છે અહીંયાથી 16 ભાગ્યા 100 પ્લસ 9 ભાગ્યા 100 પ્લસ બીટા સ્ક્વેર. બરાબર છે ને? જો તમે આને સિમ્પ્લિફાય કરશો તો બીટાનું મૂલ્ય તમને મળશે √3/4. સો બીટા બરાબર √3/4 આન્સર આવશે. બરાબર છે ને? ઓકે, સો આને તમે સોલ્વ કરી શકો છો. સરસ મજાનો ક્વેશ્ચન હતો. આ બંને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરજો. પરીક્ષાની અંદર આવા બીટાના એનું મૂલ્ય, અહીંયા સી આપેલો તો સીનું મૂલ્ય આવું શોધવાનું પૂછાય છે. બરાબર છે ને? સો મિત્રો, આજનું લેક્ચર બહુ જ સુપર અને બહુ જ મસ્ત રહ્યું છે. બરાબર છે? આ લેક્ચરને તમે એકવાર ફરીથી જોઈ લેજો, જેથી કરીને તમારા ડાઉટ બધા ક્લિયર થાય. બરાબર છે? ત્યાં સુધી આ લેક્ચરની પ્રેક્ટિસ પણ કરવાની છે. હું નવું લેક્ચર અપલોડ કરું ત્યાં સુધી. બરાબર છે ને? તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તમારા મિત્રો જો JEE અને નીટની તૈયારી કરતા હોય તો એમને આપણે આ લેક્ચરની લિંક મોકલી દઈશું, જેથી કરીને એમને સદિશવાળા લેક્ચર્સમાં તકલીફ ના પડે. બરાબર? સદિશના ટોપિકમાં તકલીફ ના પડે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. આ 3-4 લેક્ચર જે થયા છે એ દરેકની નોટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ લિંક રાખી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે ને? ઓકે, સો થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.